જિલ્લામાં મોડાસાની મેશ્વો નદી બે કાંઠે વહેતી થઈ છે. બામણવાડ ગામ પાસે નદીનો ચેકડેમ ઓવરફ્લો થયો છે અને લાંબા અંતરાલ બાદ નદીમાં પાણી આવતા ખેડૂતોમાં આનંદનો માહોલ છવાયો છે. અરવલ્લી મોડાસાની મેશ્વો નદી બે કાંઠે વહી રહી છે. જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે. ત્યાં નદી ઉપર આવેલા ચેકડેમો ઓવરફ્લો થઈ રહ્યા છે અને ખાસ તો બામણવાડ ગામ પાસે જે નદી પરનો ચેકડેમ છે તે ઓવરફ્લો થતા ખેડૂતોમાં આનંદનો માહોલ જોવા મળ્યો. આ મુદ્દે સંવાદદાતા તસ્લીમ ફોનલાઈન પર. તસ્લીમ, અરવલ્લી જિલ્લામાં પણ મેઘમહેર સવારથી જ ભારે વરસાદ છે, ત્યારે બામણા ગામ અને ત્યાં મેશ્વો નદીનો એક ચેકડેમ છે, એ ચેકડેમ ઓવરફ્લો થયો છે, જેના કારણે ખેડૂતો પણ આનંદની લાગણી અનુભવી રહ્યા છે. હાલ સ્થિતિ શું છે ક્ષેત્રમાં? ચોક્કસપણે અરવલ્લી જિલ્લામાં વહેલી સવારથી જ અવિરત વરસાદ અને ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. મોડાસામાં અને મોડાસાના ગ્રામ્ય પંથકોમાં 2 ઇંચ કરતા પણ વધારે વરસાદ નોંધાવા પામ્યો છે. મેશ્વો ડેમની મેશ્વો નદી છે તે આ વરસાદના પાણી આવવાના કારણે બે કાંઠે વહેતી થઈ છે, જેના કારણે બામણવાડ ગામ છે ત્યાં ચેકડેમ આવેલો હતો. એ ચેકડેમમાં પણ પાણીની સારી એવી આવક થતા ચેકડેમ ઓવરફ્લો થયો હતો. લાંબા સમય બાદ ખેડૂતોને આ વરસાદ આવતા નદીઓ બે કાંઠે થતા ચેકડેમો ઓવરફ્લો થતા ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. જી બિલકુલ તસ્લીમ, આપ અમારી સાથે જોડાયેલા રહેશો.